નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના તાજા ગુજરાત હવામાન સમાચારની અંદર. આજે આપણે જાણીશું ગુજરાતના દરેક વિસ્તારના વરસાદની સ્થિતિ, આગામી દિવસોની આગાહી. ખેડૂતો માટે મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ. પ્રથમ વાત કરીએ આજના હવામાનની. છેલ્લા 2-3 દિવસની સરખામણીએ આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઓછી જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ગરમી અને ભેજનો અનુભવ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ આજે ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ માટે કોઈ વ્યાપક ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. કેટલીક જગ્યાએ હળવા છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા છે, પરંતુ વ્યાપક વરસાદની સંભાવના ઓછી છે. દિવસ દરમિયાન ગરમી અને ભેજને કારણે ઉકળાટ વધી શકે છે. હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં બપોર બાદ અથવા સાંજના સમયે સ્થાનિક વાદળોના વિકાસને કારણે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડી શકે છે. જો કે સતત ભારે વરસાદની શક્યતા હાલમાં ઓછી માનવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહે છે. ક્યાં ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે, પરંતુ છેલ્લા અઠવાડિયા જેવી ભારે વરસાદી સ્થિતિ હાલ જોવા મળતી નથી. કચ્છ જિલ્લામાં પણ આજે મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલીક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે, પરંતુ વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે. મિત્રો, હાલ સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય છે અને ઉત્તર પૂર્વ તથા ઉત્તર પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં વરસાદની ગતિવિધિ થોડી નબળી પડી છે અને ઘણા વિસ્તારોમાં ગરમી તથા ભેજનું પ્રમાણ વધ્યું છે. ખેડૂત મિત્રો માટે ખાસ માહિતી. જ્યાં વરસાદ થોડો વિરામ પર છે ત્યાં ખેતરમાં પાણી ભરાઈ રહેતું હોય તો યોગ્ય નિકાલ કરો. જો વરસાદ ન હોય તો પાકમાં ભેજ જળવાઈ રહે તે માટે જરૂરી ખેતી વ્યવસ્થાપન ચાલુ રાખો. આગામી દિવસોમાં સ્થાનિક વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હોવાથી હવામાનની અપડેટ પર નજર રાખવી જરૂરી રહેશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ઉકળાટનો અનુભવ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે. માછીમાર ભાઈઓ માટે પણ મહત્વની સૂચના છે. અરબી સમુદ્રના ઉત્તર ગુજરાત કિનારા નજીક પવન અને દરિયો અમુક સમય માટે ઉગ્ર બની શકે છે. તેથી દરિયામાં જતા પહેલા સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને હવામાન વિભાગ દ્વારા જે આગામી દિવસોમાં સારો વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી રહી છે. હવે આગામી 3 થી 5 દિવસની વાત કરીએ. હાલ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય ન હોવાથી રાજ્યમાં વ્યાપક ભારે વરસાદની શક્યતા ઓછી છે. જો કે બપોર બાદ સ્થાનિક વાદળોના વિકાસને કારણે કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાનમાં અચાનક ફેરફાર પણ શક્ય છે, તેથી દરરોજનું અપડેટ જોવું જરૂરી છે. આગામી 4-5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે, પરંતુ હાલમાં સમગ્ર ગુજરાત માટે કોઈ વ્યાપક ભારે વરસાદની નવી ચેતવણી જાહેર કરવામાં આવી નથી. જે અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જ્યાં પણ વરસાદ થશે ત્યાં વાદળછાયું હવામાન રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે
ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ચાલવાના પરિસ્થિતિ થઈ રહી છે. જિલ્લાવાર સંક્ષિપ્ત આગાહી: ઉત્તર ગુજરાત ગરમી, ભેજ અને ક્યાંક હળવા ઝાપટા. મધ્ય ગુજરાત વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા. સૌરાષ્ટ્ર મોટા ભાગે વાદળછાયું વાતાવરણ, ક્યાંક હળવો વરસાદ. કચ્છ છૂટાછવાયા ઝાપટા સાથે સામાન્ય ચોમાસાની સ્થિતિ. અંતમાં ફરી એકવાર મહત્વની વાત: હાલમાં ગુજરાતમાં ભારે વરસાદનો વ્યાપક રાઉન્ડ જોવા મળતો નથી. ઘણા વિસ્તારોમાં ઉકળાટ અને ભેજ રહે છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક વરસાદી ઝાપટા પડી શકે છે. જો હવામાન વિભાગ તરફથી નવી ચેતવણી જાહેર થશે તો તેની સૌથી ઝડપી અને વિશ્વસનીય માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીશું. આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી ગુજરાતના દરેક નવા હવામાન અપડેટ સૌથી પહેલા તમને મળી રહે. ધન્યવાદ. જય હિન્દ, જય ગુજરાત.